શું તમે ઈચ્છો છો કે તમારા બાળકોનું આ ઉનાળુ વેકેશન માત્ર વેકેશન નહીં પણ જ્ઞાનનો દરિયો બની રહે? તો ગુજરાત સરકાર લાવી છે એક અદ્ભુત તક. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ સ્થાપિત સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે ગુજકોસ્ટ રાજ્યભરમાં વિજ્ઞાન વિષયનું શિક્ષણ, તેના પ્રત્યેની જાગૃતિ અને નવીનતાઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરી રહી છે. ગુજકોસ્ટ દ્વારા આયોજિત થઈ રહ્યો છે સમર સાયન્સ કેમ્પ 2026. 1 મેથી 30 મે દરમિયાન પાટણ, ભાવનગર, રાજકોટ અને ભુજના રિજનલ સાયન્સ સેન્ટરોમાં 3 દિવસીય રેસિડેન્શિયલ કેમ્પ યોજાશે. ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ તક છે, જ્યાં વિજ્ઞાન ગમ્મત સાથે ભણાવવામાં આવશે. અહીં 5 ખાસ થીમ પર કામ થશે: વૈજ્ઞાનિક કેવી રીતે બનવું, સ્પેસ કેમ્પ, મરીન બાયોલોજી, એઆઈ રોબોટિક્સ અને પ્રકૃતિનું અન્વેષણ. એટલું જ નહીં, રાત્રિ આકાશ નિરીક્ષણ, સાયન્સ ગેમ્સ અને પ્રેક્ટિકલ પ્રયોગો દ્વારા બાળકોને વિજ્ઞાન સાથે દોસ્તી કરાવવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારનો ઉદ્દેશ્ય છે કે રાજ્યના બાળકો વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધે. આ કેમ્પમાં વિદ્યાર્થીઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના જેવી સ્કોલરશિપ યોજનાઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવશે, જે તેમના ભવિષ્યના વિકાસ માટે ખૂબ મહત્વની છે. પ્રવેશ વહેલા તે પહેલાંના ધોરણે છે, તો મોડું ના કરતા આજે જ તમારા નજીકના રિજનલ સાયન્સ સેન્ટરનો સંપર્ક કરો અને તમારા બાળકને બનાવો આવતીકાલનો વૈજ્ઞાનિક. રાજ્ય સરકારની આ પહેલ અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.